ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? નવા બ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો સવારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ છીએ. 8 વાગી ગયા ને નાસ્તો કરવા બેસી જઈશું. જો વેફર તળ નાખી છે સવારમાં, રોટલી ને એવું છે. તો નાસ્તો કરી લો અને પછી ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. હવે સવારમાં છે ને આપણે બટેકા વગેરે નાખ્યા, કેમ કે આ બીજ છે ને એટલે કુલથી બીજ રહેશે, એટલે ઉપવાસમાં હાલે. પહેલાં લેવા છે સવારે મરચાં તળી નાખ્યા, રોટલી હાથનું આપણે વેફર તળી નાખીએ છીએ. તો આવું કંઈક સવારનો નાસ્તો છે. સો ગાઈઝ, નાસ્તો કરી લીધો અને અહીંયા છે ને આપણે સ્કૂલ છે આગળ, ત્યાં છોકરા છે ને ક્રિકેટ રમવા આવ્યા છે. તો બધા ભેગા થયા છે સ્કૂલમાં, બધા ક્રિકેટ રમે છે. બધા સ્ટમ્પ બમ્પ લગાડીને સવારમાં હો. અને અમારે સવારમાં ઓફિસે જવાનું. કેવા દિવસો, કાંઈ વાંધો નહીં, ઓફિસ ભેગા થઈ હાલો. ફાઇનલી દોસ્તો ભોગી જાય ઓફિસે. ચાલો તમને અંદર મળાવું આપણા કારીગરો બધાને. નવા કારીગરો આવ્યા છે. આપણે ભાઈ પ્લાનિંગની ઓફિસમાં મશીન લઈ લીધા છે. ડુપ્લિકેટ કેમ છો બધા? 101 બોલો. કેવો ભાઈ સૂર્યવંશી, કેમ છો બધા? મજા મેલા? હાલો આપણે કામે બીજી મિત્રો પડી ગયા છે. બપોર 12:30 વાગી જાય, ઘરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો. તો ગાડી લઈને આવશું ઘરે જમવા માટે. જમીન પછી આપણે આવી આગળ પાછા 2 વાગ્યાનો ટાઈમ હોય. તો ભાઈ ફાઇનલ આપણે પગી જાય ઘરે જમવા માટે. તો હું, પપ્પા અને મમ્મી ત્રણેય બેસી ગયા જમવા. અત્યારે બનાવ્યું છે બટેટાનું શાક, આપણે ડુંગળી ટમેટાનું સલાડ છે, રોટલા. તો જમી લઈએ હવે. સવારના બટેટા પીડ્યા છે વઘારેલા. હા, કોને જમવા બોલાવવાના છે? રોટલો ખવડાવવાનો છે તુષારભાઈને. આપણે પિંસાબેનના લગ્ન હતા તો રોટલો ખવડાવવાનો હોય. તો અહીંયા સુરત આવ્યા છે, રોટલો ખવડાવી એવી કીધું. હવે સાંજે પ્રોગ્રામ ગોઠવી છે. પપ્પા ફોન કરે છે, તો હાલો આમ જમી લઈએ હવે. ચાલો તો જમી લીધું છે. હવે થોડી પોરો ખાઈને પછી કાલનો બ્લોગ આપણે એડિટ કરવાનો છે. એડિટ કરી પછી આપણે ઓફિસે જઈએ. મિની બ્લોગ ને એક બ્લોગ 2 એડિટ કરવાના છે. એડિટ કરી પછી આપણે ઓફિસે જઈએ. મમ્મી જવો હજી જમે છે. આપણે જમી લીધું, મમ્મી જમે છે. ગુડ મોર્નિંગ બધાને. બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ. ને મસ્ત આપણે કપડાં થઈ ગયા છે, નાઈ નાસ્તો કરવા બેસી જઈએ. મસ્ત મજામાં જો હવામાં તડકો નીકળી ગયો. તો કાંઈ વાંધો નહીં, ઓફિસે જવાનું છે. 8 વાગી ગયા ને તો આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો નાસ્તો કરી લીધો, હવે આપણે ઓફિસ બાજુ જઈએ. વી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો પહોંચી ગયા ઓફિસે સવારમાં 8 વાગ્યામાં. આપણે પ્રકાશભાઈ આવી ગયા છે, પ્લાનિંગ વાળો. સવારનું વાતાવરણ આમ જોઈ લે. હે હું લેવા સવારમાં વાતાવરણ જોવો ભાઈ. મસ્ત મજામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બધા કારખાને આવી ગયા. તો આપણે હવે સાંજના ઓફિસે બેસી જઈએ મશીનમાં. એ કન્ટિન્યુ વિડીયો બને રહો. કૃષ્ણ આવી ગયા, આપણે દિવેશભાઈ આવી જશે પ્લાનિંગમાં. કેમ હાલે દિવેશભાઈ? મજામાં? હા, તો આપણે છે ને કામ કરવા મળી આપણું મશીન. બધા મશીન આમ અહીંયા લઈ લીધા પ્લાનિંગમાં. કા મજા આવે તમને? અમે અહીં આવ્યા પછી બહુ આનંદ આવે. કા આ તો સીધું થાય નહીં. જોઈ લો ભાઈ. મિત્રો પગી ગયા છે ઘરે જમવા માટે બપોરે. ને અત્યારે જમવાનું બનાવ્યું છે રોટલીનું શાક. રોટલાનું છે ગુવાર બટેટાનું શાક બનાવ્યું. તો હવે આપણે જમી લઈએ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. 5-4 ટકા બોલવું પડે, કેમ કે પંખાનો અવાજ આવે. તો જમી લીધું છે ને મમ્મી જો અહીંયા વાસણ ધોવા મીણા છે. તો હવે આપણે છે ને ઓફિસે જવા જોઈએ. આપણે તમને ઓફિસે જઈને મળ્યું. તો હવે પગી જાય ઓફિસે. થોડુંક એવો છે. હા, હવે છે ને કામ કરવા મળ્યું. તો ફેમિલી આપણે છે ને જમીન ઓફિસે આવ્યા છીએ. તો આપણે ઓફિસે આપણા મશીન પાસે ચોકલેટ પડી હતી. અમે એના ઉપરથી આપણને ખબર પડે કે જીગાભાઈનો બર્થડે છે, આપણે પ્લાનિંગવાળા ભાઈ. તો હેપી બર્થડે તમારો છે ને તે. તો બધા જો જમીન બેસી ગયા. તમને બધાને આપી ગયેલા એમ? એ બધા ખાઈ ખાઈને કાકડી નાખી દીધા. આમ ને કાંઈ વાંધો ના, હાલો કામ કરવા માંગે. તો ફેમિલી પગી જાય છે ઘરે. વાગી જશે 8 ને મમ્મી બનાવે છે અહીંયા ભાખરી. મમ્મીએ દાળ ઢોકળી બનાવી નાખી છે અને અત્યારે બનાવે છે ભાખરી. મારા દાદાને ટિફિન દેવા જવાનું છે, અહીંયા આવ્યા છે દવાખાને. તો મમ્મી જો ભાખરી બનાવે છે ને દાળ ઢોકળી બનાવી નાખી છે. માર્કેટમાં શું કાંઈ લેવા? હે આ પંખો ધીમો ધીમો ચાલુ કરાય કરવો છે જ એટલા ઉપર રાખી ચાલુ કરીએ.
આ બહુ વધી જાય કેમ લાગે? ઓલો નાનો પંખો હોય ને એ લઈ લેવો, ખબર? લાઈટ આવે આંખમાં કેમેરાની. હાલો તો આપણે જમવા બેસી ગયા છીએ. અને અહીંયા જો દાળ ઢોકળાની બધી થાળીઓ ભરી દીધી છે પપ્પાએ ઠરવા. ટિફિન લઈ જવાનું છે પાછું, એટલે એમાં પછી ઓલી થઈ જાય. તો જમી લેવી. હાર્દિક આવી ગયો છે ઓફિસેથી. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. અને આજે છે બુધવાર. બુધવાર હોય ને એટલે અમારા સ્કૂલમાં આયોજન હોય દર બુધવારે. તમને બતાવું. આ મમ્મી છે ને વાસણ બહુ ખખડાય કરે. સ્વાધ્યાય છે આજ બુધવાર હોય ને એટલે તમને બતાવું. જો આવી રીતે બધા છે ને રોજ ભેગા થાય દર બુધવારે. આવી રીતે બધું સ્વાધ્યાયનો હોય. હજી બધા આવતા હતા.